સાઉદી અરેબિયા વર્ષોથી પાકિસ્તાનના પરમાણુ હથિયારો મેળવવા માટે છે. સાઉદી સારી રીતે જાણે છે કે પાકિસ્તાનની પાસેથી કંઈ પણ ખરીદવું શક્ય છે. એના નેતાઓને ખિસ્સામાં મૂકી શકાય છે, એટલે એના પરમાણુ હથિયારો પણ રેન્ટ પર મેળવી શકાય છે. એટલા માટે જ પાકિસ્તાનને પરમાણુ હથિયારો બનાવવામાં સાઉદી અરેબિયાએ ખૂબ જ મદદ કરી છે. જેમ કે 1970ના દશકમાં પાકિસ્તાનના વૈજ્ઞાનિક એક્યુ ખાન પરમાણુ હથિયાર વિકસાવવા પ્રોગ્રામ ચલાવી રહ્યા હતા. સાઉદી અરેબિયાએ એ સમયે પાકિસ્તાનને ખૂબ આર્થિક મદદ કરી હતી. પાકિસ્તાનને કૌટા વિસ્તારમાં પરમાણુ હથિયારો વિકસાવવા માટેની સાઇટ બનાવી હતી. આ સાઇટ વિકસાવવા માટે 60% ભંડોળ સાઉદી અરેબિયાએ આપ્યું હતું. 1970ના યુદ્ધમાં પાકિસ્તાનની ખરાબ રીતે હાર થઈ. પાકિસ્તાનને ખ્યાલ આવી ગયો હતો કે ભારત પણ પરમાણુ હથિયારો વિકસાવવાની તૈયારીમાં છે, એટલે જ પાકિસ્તાન પણ એ રેસમાં જોડાયું. બીજી તરફ સાઉદી અરેબિયા પણ ઈરાનના કારણે પરમાણુ હથિયારો ઈચ્છતું હતું, એટલે સાઉદીએ પાકિસ્તાનને પરમાણુ હથિયારો વિકસાવવામાં મદદ કરી. હવે જ્યારે સાઉદી અરેબિયા અને પાકિસ્તાને ડીલ કરી છે, ત્યારે સુરક્ષાની બાબતોના નિષ્ણાતો કહે છે કે પાકિસ્તાને એના પરમાણુ બોમ્બ સાઉદીને ભાડે આપ્યા છે. 2010ના દશકમાં કેટલાક રિપોર્ટ્સમાં સાઉદીના નેતાઓને ટાંકવામાં આવ્યા હતા. આ સાઉદી નેતાઓ કહેતા હતા કે સાઉદીને પરમાણુ હથિયારો વિકસાવવાની જરૂર જ નથી, કેમ કે પાકિસ્તાન પાસેથી એ રેડીમેડ મળી જશે.